ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પર લગામ લગાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। સુરત અને અમદાવાદ શહેરમાં આતંક મચાવનાર અને 19થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દબોચી લીધો છે। ઝડપાયેલા આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ આણંદનો વતની છે। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી તેના મિત્ર અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો બેલદાર સાથે મળીને વર્ષોથી ગુજરાતના વિવિધ શહેરોમાં ચેઇન સ્નેચિંગની ગુના આચરતા હતા। આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી। તે 2025માં જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી સક્રિય થયો। તે પોતાના વતનથી મોટરસાઇકલ પર સવારથી સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવતો। મોર્નિંગ વોક પર નીકળતા પુરુષો અને મહિલાઓને ટાર્ગેટ કરીને ચાલુ વાહને સોનાની ચેઇન આંચકીને ફરાર થઈ જતા હતા। આરોપીની ધરપકડ કરી 8 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેમાં અડાજણ પોલીસ સ્ટેશનના 2 ગુનાઓ અને અમદાવાદના રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચેઇન સ્નેચિંગના ગુના છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને પીએસઆઈ એનટી દેસાણીને માહિતી મળેલ કે કતારગામ વડલા સર્કલ પાસે એક આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ, જે મૂળ તારાપુર આણંદ મહિયારી ગામનો રહેવાસી છે, જે અગાઉ ચેઇન સ્નેચિંગ ગુનામાં વોન્ટેડ ચાલે છે, તેને પોતાના સહતોમતદાર અશોક રામજીભાઈ બેલદાર, જે અગાઉ ચેઇન સ્નેચિંગની અંદર પકડાયેલો હોય અને હાલ જેલમાં હોય, એના માટે વકીલ કરવા માટે અહીંયા આવેલ, જે માહિતી આધારે આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને પૂછપરછ કરતા આરોપીએ કુલ 8 ગુનાની કબૂલાત આપેલ છે ચેઇન સ્નેચિંગની। આરોપી રાહદારી જતા માણસો, વાહન ઉપર જતા માણસો અને મોર્નિંગ વોકમાં નીકળેલ વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરવાની ટેવવાળા છે અને આરોપીએ 2 અડાજણની ચેઇન સ્નેચિંગ ડિટેક્ટ થયેલ છે અને 6 અમદાવાદ શહેરની, એમાં રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણીપની 6 ચેઇન સ્નેચિંગ કુલ ડિટેક્ટ થઈ છે। આરોપી અગાઉ પણ 19 ગુનાની અંદર પકડાઈ ગયેલ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે મારામારી, ચેઇન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાનો રીઢો ગુનેગાર છે।